तननिरदाभतनवे श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजानन्दाय वन्दामहे। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। नर नारायण देव की जय। लक्ष्मी नारायण देव की जय। राधा कृष्ण देव की जय। रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। શું કાલે કથામાં આવ્યું હતું? ધર્મકુળ આશ્રિત બરોબર સત્સંગીઓએ વિમાનમાં બેસીને એ ભગવાનના ધામમાં જાય અને પછી બીજા ક્યાં જાય એનું નક્કી નહીં એમ. ગજા ગઢવીની વાત કરી પૂર્ણાનંદ બરોબર એ તો આપણે બધાએ યાદ રાખવા જેવું છે સમજ્યા કે આપણે તો માનમાં કે નથી ફસાઈ જતા ને. હવે છેલ્લો પ્રશ્ન છે પહેલા વચનામૃતમાં. પછી વળી કોઈકે શ્રીજી મહારાજને પૂછ્યું, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? તમારે બધાને એવી ગાઢ પ્રીતિ હશે સત્સંગમાં, એટલે એની વાત નથી. આ સ્વામી કહે છે, શ્રીજી મહારાજે પૂછ્યું છે, કારણ કે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ તો આપણે ઘણા દિવસથી જ કરી છે ને, આમાં દિવસ લેખા આપણે તો ઘણા મહિના ને ઘણા વર્ષોથી કરીએ છીએ, તો એ સત્સંગમાં ગાઢ પ્રીતિ થઈ છે. ગાઢ કેવી કહેવાય ખબર છે? પાણીમાં લીટું કરો કેટલી વાર રહીએ, આ ગાઢ પ્રીતિ કહેવાય. કદાચ ગમે એવું અપમાન થાય, ઘરના વઢે તો કેમ સાંભળી લ્યો છો, અને અહીંયા સંતો કાંઈ કહે તો આખી જિંદગી ભૂલે નહીં. મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું છે કે સેવા કરી હોય એના કરતાં 1000 ગણો દ્રોહ કરે તો એને સંતોષ ન થાય. તો ગાઢ પ્રીતિ થાય એટલે એને દોષ ન દેખાય. તે આપણી મોટામાં મોટી મુશ્કેલી એ છે કે પોતાના નથી દેખાતા ને બીજાના દેખાય છે. એમાં સંતોના તો તરત જ પાછા, કારણ કે તમને એમ હોય ને કે અમે એનું પોષણ કરીએ છીએ, અમે ધર્માદો આપા છે, એમાંથી આ ખાય છે. બાકી હરિભગતનો અવગુણ નહીં લે ક્યારે. જોજો લે છે, ખબર હોય કે આ પબમાં જાય છે તો એનો અવગુણ નહીં લે, એનું કોઈને નહીં કહે. બહાર જ્યાં ત્યાં જમવા જતો હશે તો એનું નહીં બોલે, પણ સંતનું સહેજ કાંઈ હોય તો એટલે સ્વામી આમ કર્યું. આ તકલીફ છે આપણી. આ વૃત્તિ જો જાય તો ગાઢ સ્નેહ થાય સત્સંગમાં.
હવે ઈ જાય નહીં ત્યાં લગી ગાઢ પ્રીતિ થવાની જ નહીં. કારણ કે હેત થવું જોઈએ ને. છોકરામાં હેત થયું છે તે કાંઈક ખોટું કર્યું હોય તો કેવું દાબવા પ્રયાસ કરે છે, અને આઈનું કાંઈ હોય તરત ઉપણવા માંડી. તો ઓલું ઢંકાય છે કે નહીં? એમ આ ઢંકાવવું જોઈએ ને. કારણ કે આ સંતોને, આચાર્યને, આ હરિભક્તોને આપણે પોતાનું કુટુંબ નથી માન્યા. આપણે પોતાની સંકોચ વૃત્તિ પૂરતું જ કુટુંબ માન્યું છે. તે મહારાજ તો કે છે આ સત્સંગ એ જ આપણું કુટુંબ છે. હવે શા માટે અવગુણ આવે છે એ પાછા મહારાજ બતાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. અને વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. હવે ભગવાનનું મહાત્મ્ય નથી. મહાત્મ્ય હોય તમારે જુઓ, સંબંધ ન થયો હોય ત્યારે કાંઈ ઓળખાણ કે કાંઈ ન હોય, પણ કોઈની દીકરી હારે સંબંધ થઈ જાય પછી કેવો ગાઢ પ્રેમ થઈ જાય છે. અને એ આવે તો કેવા હંચવાય છે, ફરવા કેવા લઈ જવાય, હાલો અહીંયા જઈને, હાલો ત્યાં જઈને. હજી 2 દી પહેલા તો કાંઈ નહોતું. એને કેટલી વાર જોયા હતા તો એમ ન થયું કે હાલો ફરવા લઈ જાય, કે હાલો કોકા કોલા થમ્સ પીવરાવી કે આઈસ્ક્રીમ ખવડાવી. આ 2 દીમાં શું બદલાઈ ગયું? કેવો ગાઢ સ્નેહ થઈ ગયો. પછી એના દોષે ન દેખાય, પાછા દેખાય છે તો એમાં હેત ન થાય. પાછી ખબર તો હોય એના અપલખણની ન હોય એવું નહીં. ખબર તો હોય કે આ પીને આવ્યો છે, પણ તોય એને ગાડીમાં ફેરવીને કેવું હેત. એવું અહીંયા થાય છે સંતોમાં, આચાર્યમાં, ભગવાનના ભક્તોમાં. મહાત્મ્ય નથી. ઓલું મહિમા સમજાયું કે વેવાય છે, જમાય છે. હવે જમાય કેવા અપલખણા હોય બધી ખબર હોય, પાછી ન ખબર હોય એવું નથી કાંઈ. સમજ્યા? માયલા ગુણ તો બધા મહાદેવજી જાણે, દીકરી તો જાણતી હોય ને. દીકરી જાણતી હોય એટલે કે તમારે જમાય થોડા આવા છે, પીવાનું હરું ટેવ પડી ગઈ છે, માનતા નથી ને પતે રેમાં કરે છે. તોય કેવા હાંચવી? કોઈને કહે કે અમારો જમાઈ આવો છે, દારૂડિયો છે, જુગારીઓ છે. અને સંતો એવા તો ન હોય ને. તો સહેજ કાંઈ ભૂલ થઈ હોય ત્યાં તો સહેજ બહારનું કદાચ કાંઈક ખવાઈ ગયું. હવે ઘણીવાર એવી વસ્તુ હોય, હવે તમે જુઓ, હું હાવ નાનો હતો ને, 8 વર્ષ કદાચ હશે, 13 વર્ષે તો હું સત્સંગમાં આવી ગયો છું. મારા મામાને ત્યાં ગયેલો, સમજ્યા? પછી અહીંયા શેરડીના વાઢ થાય અને શેરડીનો ગોળ બનાવે. હવે પછી કે હાલો ભાણાભાઈ આપણે શેરડીનો વાડ છે ત્યાં શેરડીને ગરમા ગરમ ગોળ ખાઈશું. પછી અહીંયા ગયા એટલે પીલુંમાં શેરડી પીલાય, ગોળ ગરમા ગરમ બને, સમજ્યા? પછી બધા શેરડી ખાય ત્યાં સારી સારી. પછી ગોળ તૈયાર થઈ અને ચોકીઓમાં નાખે ઠારવા માટે. પછી કે હાલો ભાણાભાઈ આપણે જો ગોળ ખાય, ગરમા ગરમ બહુ મીઠો લાગે. તમારે ત્યાં ગોળના માટલા આવે એ આવો મીઠો ન લાગે. આ બહુ સરસ ગોળ મીઠો લાગે ગરમા ગરમ. પછી હવે અહીંયા ચમચી તો હોય ને, ચમચી તો ગામડામાં મળતી જ ક્યાં પહેલા. અત્યારે તો ચમચી ને ચમચાનો તૂટો જ નથી. ચારે બાજુ
જ્યાં જ્યાં જોઈ જ્યાં ઢગલા મોઢે મળે. એમાં વિદેશમાં તો વધારે પાછું, ઇન્ડિયામાં તો હજી ઓછું. સમજ્યા? હવે ચમચી તો હોય ને, પછી મેં કીધું આ કેવી રીતે ખાવાનું ગોળ, આ તો ગરમ છે. તો કે આ સોતા પેડા લઈ લ્યો. એ હવે કેને ખાધા હોય કોને ખબર છે. શેરડીના સોતા એ ઓલાએ ફોલીને નાખ્યા હોય એ લેવાના. એ પછી ઓલી ચોકી હોય ને એમાં બોળવાના, ફરતા બેસી જાય બધા. એ લઈને આમ ખાવાનું, પછી પાછું એમાં એ નહીં બોળવાનું, વળી ખાવાનું. આ મીઠો લાગે છે, સરસ છે. હવે એ ગોળ ઠરે પછી એના માટલા ડબ્બા ભરાય. એ આપણા મંદિરમાં આવે, તમારે ઘરે આવે. એ પછી ઠાકોરજીને એમાંથી લાડુ બનાવીને ધરાવાય. તો એ હાલે? આ તો નજરે દેખેલું અનુભવેલી વાત કરું છું. એને ક્યાં મહિમા હોય? તે ઘેર ખાંડના કારખાના થઈ શકશે મંદિરમાં? તે ગોળ ઘેર બનાવી શકાશે? તે લાવવું જ પડે કે નહીં? તે મેંદોય ઘેર બનશે, બેસને ઘેર બનશે, તે બહારનું લાવવું જ પડશે. એટલે અમુક વસ્તુ છે શાસ્ત્રમાં અમુક છૂટ આપી છે. અમુક વાયરે શુદ્ધ થઈ જાય, અમુક ચાલે જ નહીં. તમારે વ્યવહાર ચલાવવો હોય તો એ કરવું જ પડશે. પણ એ સંતોએ કાંઈ કર્યું તો ત્યાં વાંધો આવે આપણને. બાકી તમે હરિભક્તો અંદર અંદર કરો એમાં વાંધો નહીં. અમુક વખતે તો પોતાનું છુપાવવા માટે આ કરતા હોય છે કે સ્વામી ખાય તો આપણે બહારનું ખાવામાં શું વાંધો? એ બહારનો લોટ નથી વાપરતા, મેંદો નથી વાપરતા. તે સ્વામીને તો કદાચ પછી ભગવાન બદ્રિક આશ્રમમાં તપ કરવા મોકલી દેશે તો તમે વાહી વાહી જશો ને. તમને ત્યાં લઈ જાય તો એ સારું. અભાવ આવ્યો એટલે અહીંયા સુધી પહોંચીએ નહીં શકો. એટલે બહુ ધ્યાન રાખવું. મહાત્મ્ય નથી એટલે અભાવ આવે છે. ભગવાનનું મહાત્મ્ય નથી, સંતનું નથી. વેવાયનું છે તો એનો અભાવ કોઈનો આવતો નથી. અને એના માટે પૂરતા ખર્ચાય થાય છે ને બધાય. કારણ કે મહિમા સમજાયો છે, અહીંયા નથી સમજાયો. મહારાજ કહે છે ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. હવે એ કોણ જણાવે? સાધુ જ જણાવે. હવે સાધુ તો મારા જેવા પાછા સાચું જ કહે એટલે સારું કોઈને નથી લાગતું. સમજ્યા? વખાણ કરે ને એ બધાને ગમે. તમે તો દાદા ખાચર જેવા, તમારી વાત થાય ત્યાં આ ભાઈ આમ ફૂલાને 1.5 મણના થઈ જાય. હો કદાચ હોવ તો હોવ. હવે દાદા ખાચરની ચરણ રજ હોય નથી તું. દાદા ખાચરે પોતાના રાજપાટ સ્વામિનારાયણ ભગવાનને સોંપી દીધા, દરબાર આખો સોંપી દીધો, હજારોની મિલકત સોંપી દીધી. એ જીવબા, લાડુબા, લક્ષ્મીવાળી 100 વીઘાની, રાધાવાળી એ દેવના થાળ માટે સોંપી દીધી. તે એ થાય છે. ઘણા પાછા શું કે હવે પહેલાના જેવા સાધુ ન રહ્યા. સાધુ પહેલાના જેવા ન રહ્યા. મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા, હરિભક્તો બધા દાદા ખાચર જેવા, હે અમરીશ રાજા જીવન બધા છે ને. ઈ જોતા નથી પોતાનું. એટલે આમાં એ લખ્યું મહારાજે પરિપૂર્ણ જાણ્યું નથી. જે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે કે ભાઈ આ તમારે છોડવું પડે, આવી રીતે રહેવું પડે, ત્યારે એ સ્વભાવને મૂકી શકતો નથી. દોષ દેખાય છે તે મૂકવા નથી. અને વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે. આ જ મોટું પાપ. તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અને આવા હોય ને એ પાછા પોતાની અનુરૂપ રહેતા હોય એ સાધુ હારા. એ ગમે એવા હોય.
તો એ હારા, ઓલા નહીં હારા, બીજા છે એ અહીંથી નીકળી જાય પછી એ ખરાબ થઈ જાય પાછા. પેલા હારા હતા, હવે ખરાબ થઈ ગયા. એટલે આવી બધી અત્યારે તો બહુ તકલીફ છે ભાઈ, સમજ્યા? એટલે શું કહે છે મહારાજ, વાતના કરનારા જે સાધુ એનો અવગુણ લે છે, પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ જે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય. આખા દિવસમાં કાંઈ અજાણે પાપ તમારાથી થયા હોય, જાણે કર્યા હોય તો ન જાય ભાઈ, સમજ્યા? પણ અજાણે કર્યા હોય, અહીંયા આવો તમે મંદિરે, ઠાકોરજીના દર્શન કરો, સંતના દર્શન કરો, એટલે પાપ બળી જાય તરત. પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય. અને સંતને જે વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના કોઈ સાધને કરીને ટળતા નથી. હવે અવગુણ જેનો લીધો છે એની પાસે જ જવું પડે, બીજે ન ચાલે. પછી આપણે ઠાકોરજીની પ્રાર્થના કરી, ઠાકોરજી નો સંભાળે કે કેનો અપરાધ કર્યો છે, અહીંયા જાઓ, સમજ્યા? તો જ એ ટળે. બાકી હાલો ને આપણે ભગવાનનું ભજન વધારે કરી લેશું, ના, એ ભગવાન નહીં સ્વીકારે. એ ઓલું તો ઊભું જ રહેશે અને ભજન કર્યું એનું ફળ આપશે, પણ ઓલું જે પાપ કર્યું છે એ તો ભોગવવું જ પડશે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય. વજ્રલેપ એટલે એનો નાશ ન થાય. એ નાશ કરવા માટે એક જ ઉપાય, જેનો અપરાધ કર્યો છે એની પાસે જાઓ, એ માફી આપે તો થાય. બાકી એ સિવાય કોઈ ઉપાય નહીં. ગમે એટલા ચાંદ્રાયણ કરો કે ભજન કરો કે યજ્ઞ કરો કે દાન પુણ્ય કરો, એનું ફળ મળે તમને જુદું, પણ ઓલો અપરાધ છે માન્ય ભગવાન સ્વીકારે નહીં, એનું પ્રાયશ્ચિત થાય નહીં. એ વજ્રલેપ થઈ ગયું. જેની પાસેથી દોષ જોયા છે એ જ માફી આપી શકે, બીજા નહીં. ભગવાને નો ત્યાં આપી શકે, એટલે એને વજ્રલેપ કીધું છે, સમજા? જો આ શિક્ષાપત્રી છે એમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું મહારાજે. એમાં દીનાનાથ ભટ્ટને હરખું ન પડ્યું ભાઈ, મોટો વિદ્વાન ને. અને બીજા નિર્વિકલ્પાનંદ હતા. એ નિર્વિકલ્પાનંદે સત્સંગા દીનાનાથ ભટ્ટને કરાવેલું, સમજ્યા? તે બે પાછા એવા વિદ્વાન, 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. પછી છેલ્લે સ્વીકાર્યું દીનાનાથ ભટ્ટે કે આ સ્વામિનારાયણ ભગવાન ખરા, સમજ્યા? યુટ્યુબ ઉપર જોઈજો, કાલે મેં જોયું તું. એટલે ડોંગરેજી મહારાજ એ બોલે છે, એમનો ફોટો મેં જોયો, પછી કીધું શું છે જોવું. ડોંગરેજી મહારાજ કહે છે સ્વામિનારાયણ ભગવાન છે, સમજ્યા? દુર્વાસાનો સાપ થયો ની બધી પોતે વાત કરે છે. આવા વિદ્વાનો સ્વીકારે છે, પણ વચ્ચે ત્યાં અધૂરિયા જ્ઞાનવાળા હોય ને એને ગતાગમ નથી, એને ઈર્ષા છે, રાગ દ્વેષ છે, છળ કપટ છે. નિર્દોષ ભક્તો હોય એને તરત ખ્યાલ આવી જાય કે આ ભગવાન છે, કાર્ય ઉપરથી ખ્યાલ આવી જાય, સમજ્યા? અમારા સંસ્કૃતનો અભ્યાસ ચાલતો, અમે મોરબીમાં રહેતા. પછી આ શંકર આશ્રમ છે, અહીંયા એક સંન્યાસી મહાવિદ્વાન એ ત્યાં રહેલા. એટલે અમુક આ શિક્ષાપત્રી ભાષ્ય છે એના શ્લોક અમે એમને બતાવ્યા, કીધું આનો અર્થ સમજાવો. એ મહાન વિદ્વાન હતા. એને જોયું એટલે એને આપણા ગ્રંથો વાંચેલા છે, વચનામૃત છે, આ છે. એટલે એને કીધું કે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને કહે છે, જરાય ખોટું નથી. કારણ કે સર્વોપરી છે, ભગવાનના પારને કોઈ પામતા નથી. તો આપણે શું પામી શકીએ? જેટલો એનો મહિમા કયો એટલો ઓછો છે.
અને એ કે આનું નામ તમે ભલે શિક્ષાપત્રી ભાષ્ય રાખ્યું છે, પણ આ એક સ્મૃતિ શાસ્ત્ર છે મહાન. કારણ કે એમાં જે શ્લોક મૂક્યા છે સ્મરણ કરી કરીને મૂકેલા છે બધા સતાન સ્વામીએ, એટલે આ એક સ્મૃતિ શાસ્ત્ર ગણાય. એટલે એમાં વિદ્વાન હોય ને એ તો સ્વીકારે જ છે બધા, પણ અધૂરિયા જ્ઞાની હોય ને અધૂરો ઘડો એ છલકાય. શું? આખો ભેરો હોય ને એ છલકાય નહીં, અધૂરો હોય ને આમ થયા કરે ડો, કારણ કે એ ડગે ને આપણને ડગાવે. એટલે આવા અધૂરિયા હોય એને ખબર નથી હોતી. તો ડોંગરેજી મહારાજ બધું કહે છે કે ધર્મ અને ભક્તિ માતા એના પુત્ર ભગવાન છે. ભગવાન ધર્મનો મહિમા વધારે છે, નહીં તો ભગવાન તો મોટા જ છે એમનાથી, છતાં ભગવાન સનાતન ધર્મને વધારે એનો મહિમા કીએ. એટલે જેને ખ્યાલ છે, વિદ્વાનો છે, એ તો શાસ્ત્રમાં જોઈને જ તરત કહી દે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને બીજા આવું કરી જ ન શકે. અવતારો વર્ષો સુધી રોકાયા, આયુષ કરતાં વધારે રોકાયા, છતાં જે કાર્ય નથી કરી શક્યા એ સ્વામિનારાયણ ભગવાને પોતાની અડધી આયુષમાં 100 વર્ષે નથી રોકાયા, ખાલી 49 વર્ષ. અને કાર્ય જુઓ તો કોઈએ ન કર્યું એવા કરતા ગયા ને, અને હજી એ પરંપરા પૃથ્વી રહેશે ત્યાં લગી આ ચાલશે કલ્યાણની. આ જ્ઞાનનો પ્રવાહ કોઈ એને ઓછો નહીં કરી શકે. જ્યારે શરૂઆત હતી ત્યારે બહુ પ્રયાસ થઈ ગયા આ સંપ્રદાયને બરબાદ કરવા માટે, અવૈદિક કરવા માટે, પણ કરી નથી શક્યા. સમજ્યા? એ તો આપણા શાસ્ત્રો વાંચો. વડોદરામાં સભા થઈ હતી, મુક્તાન સ્વામી સભા જીતીને આવ્યા. મહારાજ ધામમાં ગયા પછી પ્રયાસ અમદાવાદમાં થયેલા. સમજ્યા? એવા બધા ભેરા થયેલા વિદ્વાનો કે હવે તો સ્વામિનારાયણ ગયા, હવે એના સંપ્રદાયમાં કોઈ નથી, માટે કંઈક કરો, ચાલો. બાનું આપ્યું બીજું. સમજ્યા? કે 56 ભોગ કરવો છે, અને વિદ્વાનોને બોલાવ્યા. વડોદરાના ગાયકવાડ સરકારના વિદ્વાનો એ બધાએ રજા માગે ને રાજા પાસે, એમના હોય વિદ્વાનો, એટલે કે અમારે જવું છે. કે જાઓ, વાંધો નહીં, પણ મેં સાંભળ્યું છે નિત્યાનંદ સ્વામી અમદાવાદ જવાના છે, તો એને જીતીને આવજો. જો ત્યાંથી હારીને આવ્યા તો પછી મારા પંડિત તમને રાખીશ નહીં. હારેલા પંડિતને શું કરવાના? ઓલા સમજી ગયા કે અહીંયા આપણું કાંઈ નહીં ચાલે. નિત્યાનંદ સ્વામી પાસે બંધ થઈ ગયા હતા બધા. તે નિત્યાનંદ સ્વામી પછી ત્યાં આવેલા, અમદાવાદમાં પધારેલા, અને સભામાં સંતો બધા નિત્યાનંદ સ્વામી સાથે હતા ને, વિદ્વાનો ભણતા હતા. કોઈ વ્યાકરણ છે, કોઈ વેદાંત છે, એ બધા એ અંદરો અંદર શાસ્ત્રાર્થ કરે એકબીજા. તે ઓલા બધા સાંભળવા આવે. સમજ્યા વિદ્વાનો? અને નક્કી થઈ ગયેલો દિવસ કે શાસ્ત્રાર્થ સ્વામિનારાયણ મંદિરમાં કરવાનો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે અને આમ છે, અને ત્યાં આપણે બધાએ જવું અને શાસ્ત્રાર્થ કરવો. એટલે અમુક પંડિતો કે હાલો જઈ તો ખરા, શું છે ને કેવા છે. હવે નિત્યાનંદ સ્વામી આવેલા ને, સ્વામીની ફેટ બોડી બહુ હતી. એક ગાડામાં તો સ્વામી એકલા જ બેઠેલા, અને બધા પુસ્તકો જેટલા દુનિયાના હતા બધા એ લાવેલા સાથે. કે પૂછે તો આ રહ્યું જો. એ સંતો શાસ્ત્રાર્થ પરસ્પર કરે ને ઓલા વિદ્વાનો સાંભળે. પછી ત્યાં જઈને કે આ નિત્યાનંદ સ્વામીને પાસે ભણે છે એ સંતોને આપણે જીતી શકીએ એમ નથી, તો નિત્યાનંદ પાસે તો હું આવશે આપણું. માટે બંધ રાખો ને વિખરી જાઓ બધા. એ બધા વયા ગયા, કોઈ શાસ્ત્રાર્થ કરવા આવ્યા જ નહીં ભાઈ. વળી હમણાં વચ્ચે થોડું હખડ આવેલું, તો એ તો હવે કાંઈ સમજણ વગરનું હતું, ક્યાં લગી ચાલે.
કોઈ આ સંપ્રદાયને ઉખેડી શકે એમ નથી. ગભરાવું જ નહીં ગમે એવું થાય તો. શું ગભરાવું નહીં એટલા માટે કે આપણો આ સ્વામિનારાયણ સંપ્રદાય જ એક એવો સંપ્રદાય છે કે સ્વયં ભગવાને સ્થાપન કરેલો છે. શું ભગવાને પોતે કીધેલું છે, જ્ઞાન આપેલું છે, વચનાવત છે, શિક્ષાપત્રી છે કે જે ભક્ત ચિંતામણી હોય, સત્સંગી ભૂષણ હોય, સત્સંગી જીવન હોય, એ શ્રી હરિ દિગ્વિજય હોય સ્વામીનો, નિત્યાનંદ સ્વામીનો, કે દરેક જગ્યાએ જે મહારાજે દિગ્વિજય કરેલા છે એનું જેમાં વર્ણન છે, મોટા વિદ્વાનોને જીતેલા છે એ બધું વર્ણન એમાં છે. બાકી બીજા સંપ્રદાયો સત્પુરુષોએ સ્થાપન કરેલા છે, ભગવાને નહીં. ત્યાં સ્વયં ભગવાને, ભગવાને પાછા કેવા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ. એટલે એ બાબતમાં ગભરાવું જ નહીં. અને મહારાજ વચનામૃતમાં કહી ગયા છે કે ક્યારેક તુલસીના પત્રે પૂજા થાય અને ક્યારેક લાખો રૂપિયા ખર્ચીને પણ થાય. મુક્તાનંદ સ્વામી થોડી ચિંતામાં હતા ને મહારાજે કીધું એ ચિંતા સત્સંગની. મહારાજ કે આપણે શું કામ રાખવી જોઈએ? નરનાણે ધાર્યું હશે થશે, એમને સત્સંગ વધારવો હશે વધશે, એને ઘટાડો તો ઘટશે. આપણે શું કામ ઉપાધિ માથે લેવી જોઈએ? એટલે આપણે સર્વોપરી મહારાજ મળી ગયા છે. એટલે ગભરાવાની કોઈ જરૂર નહીં, ગમે એમ થાય તો. સમજ્યા? દૂધમાં ઉભરો આવે, બહુ ઉભરો આવે ને હાણસીક મહોતા ન હોય ને તો થોડુંક પાણી ટાઢું નાખી દો. ગમે એવું ઉભરાયેલું હોય થોડું ઠંડુ પાણી નાખો ને એટલે તરત શાંત થઈ જાય, ઉભરાય નહીં. પછી એમાં ઉભરા હોય બધા અંદરથી ઈર્ષાના રાગ દ્વેષના આવ્યા હોય. સમજ્યા? કારણ કે તમે યુટ્યુબ ઉપર ને બધે જોઈજો, બહુધા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના પ્રવચનો બધું વધારે ઉત્સવ સમયા. અને હવે તો આ નવ મંદિરો થયા ને આચાર્યની સ્થાપના થઈને શિક્ષાપત્રી આ ગ્રંથો બધા એના ઉત્સવ ઉજવાશે ને એટલે ઉત્સવ ઉપર ઉત્સવ ચાલુ જ હશે. અને પાછા મોટા મોટા ઉત્સવ થાય, લાખો રૂપિયાના, કરોડ રૂપિયાના. લોકો પ્રેમથી મફતમાં જમે ને બધું. એટલે આ જોવાય કેવી રીતે એનાથી? પાછું જ્યારે કાંઈ આફત આવે સરકારને કે પૂર આવે એવું બધું થાય ત્યારે પાછા સંતોને તરત કહે અને તરત અહીંથી મદદ જાય, બધી ખાવા માટેના બધા તૈયાર કરીને મોકલે. આવું બધું એ આ સંપ્રદાય કરી રહ્યો છે. એટલે રાજકીય પક્ષો તો સમજે જ છે, ઓલા મફતલાલ બધાય છે, દેવને કે ગરીબોને કાંઈ મદદ કરતા નથી, વાતું કરે છે. અને આ સંપ્રદાય તો ગમે ત્યારે મુશ્કેલી હોય ત્યારે બધાય તૈયાર થઈ જાય. અને આમની પાસે યુવક મંડળો બધાય છે, સંતોય છે. એ રાજ તરફથી કે ભાઈ આટલા પેકેજ જોઈ છે, અહીંયા મુશ્કેલી છે તો લાખ જોઈ છે તો લાખને બદલે 3 લાખ તૈયાર કરીને આપી દઈએ. તે સરકાર તો જાણે છે ને. ચેક આપવામાં રામજી મંદિર થયું તો આપણા જેટલા મંદિરો છે એમાંથી કરોડો રૂપિયા ગયા છે. નાનામાં નાના મંદિરો હતા એમને 5-5 લાખની સેવા કરી છે, કોઈએ 15 લાખ, કોઈએ 25 લાખ. આવી રીતે બધાય મંદિરોની થઈને સેવા કેટલી જાય? એટલે એ બધાને ખ્યાલ તો હોય જ ને. એટલે એ બાબતમાં કાંઈ ગભરાવા જેવું નથી. આપણો ધણી છે એ મોટો છે એટલે મૂંઝાવા જેવું નથી. અને આપણો સંપ્રદાય સત્યને વરેલો છે, સાચું કરવામાં માગે છે, ખોટો આડંબર નહીં. છે એ કરો અને એ પ્રમાણે વર્તન માર્યું. 7:30 થયા છે ને, હજી 5 કલાક છે ને, તો એ વાંધો નહીં. એટલે આમાં શું કીધું મહારાજે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. મહારાજે એટલા માટે ના પાડી. આ મંદિરો છે, પછી રામનું હોય, કૃષ્ણનું હોય કે કંઈ પણ હોય, એ તીર્થ ક્ષેત્રો કહેવાય. એટલે એમની નિંદા ન થાય, એમાંય પાપ લાગે, વજ્રલેપે થાય. એટલે મહારાજ કહે છે બીજી જગ્યાએ જે પાપ થાય એ અહીંયા ધોવાય. હવે ક્યાંક અગ્નિ લાગ્યો હોય
અને એ અગ્નિ ઓલવવા માટે પાણી જોઈએ ને કે કેરોસીન હાલે? હવે પાણીમાં અગ્નિ લાગે તો શું કરવું? તો શું છાંટવું પછી? એટલે આ તીર્થ ક્ષેત્રમાં થાય પાણીમાં અગ્નિ લાગ્યો કહેવાય, એ વજ્રલેપ જ થાય, એ ભોગવવું જ પડે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. એટલે મહારાજ કહે છે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું પહેલું થયું. આ સૂચન મહારાજે બધાય આમાં પહેલામાં જ કરી દીધા છે, પછી બીજામાં થોડું તમારા માટે કહેશે. સમજ્યા? તમારે અવગુણ લેવો હોય ને તો એક આ બીજું વચનામૃત તમારે પહેલા વાંચી લેવું કે આપણામાં આ છે. આમાં જે મહારાજે કીધું ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, એમાં કનિષ્ઠમાંય આપણે છેલ્લામાંય આવીએ છીએ કે નહીં એનો વિચાર કરી લેવો. અને એમાં કીધું છે એવું આપણામાં કાંઈ છે પછી કે 50%, પછી બીજાનું જોવું અને પ્રથમનું 8મું વાંચી લેવું. પેલો જ પ્રશ્ન, ઈ માયલું છે આપણામાં? આ તો પોતાનું ઠેકાણું ન હોય. સમજ્યા? ઓલા અમે ભણતા ને ત્યારે વાત આવતી, કવિએ કહેલી છે. સમજ્યા? દલપત કવિએ, ઊંટભાઈ છે ને, બધાયના દોષ જોતા હતા. ભેંસના તો શિંગડા વાંકા, ભેંસ સારી દૂધ હારવું આપે પણ શિંગડા વાંકા છે એના. સિંહના નહોર વાંકા, વારણ એટલે હાથી, હાથીની સૂંઢ વાંકી. સમજ્યા? આમ બધાયમાં દોષ જ બતાવ્યા કરે છે. આનો આ દોષ છે ને આનો આ દોષ છે. એમાં શિયાળિયું હતું એ કે ઊંટભાઈ બીજાના તો ઠીક પણ તમારા સામું છે જુઓ. ઓલા બધાને તો એક છે, તમારા તો 18 વાંકા છે અને બીજા સામું ક્યાં જુઓ છો? એમ આપણા 18 હોય પાછા. અને અહીંયા સંતો સામે નજર કરવા જઈએ તો ક્યાં મેળ પડે? હવે ઊંટ એટલે જાણી તમે જોઈ લ્યો, બ્રહ્માને નવરો માલ પડ્યો હોય ને ઇન્ડિયામાં, અહીં તો ખબર નથી. સમજ્યા? સાંજે ઓલું માલ જાજો કરી નાખે મજૂરો, વારે ફેરે કરવો ન પડે એટલે. પછી સાંજે વધે માલ અને એનો ટાઈમ થઈ ગયો પૂરો એટલે એ તો તરત મૂકી દેવાના કામ. પછી ઓલું માલ સવાર સુધી તો રહે ને, રાતે જામી જાય. પછી શું કરે કે જ્યાં નખે નાખી દો ને, આમ તો અહીંયા પ્લાસ્ટર તો કરવાનું છે, પછી આડેમ જો મંડે નાખવા. એમ બ્રહ્માએ આ બધાય બનાવ્યા હશે ને, હાથી ને ઘોડા જે કાંઈ છે એમાં માલ વૈધો હશે તે ક્યાં નાખી દો ને આમાં, એમાંથી જાણે ઊંટ તૈયાર કર્યું હોય. સમજ્યા? એવું જ છે ને, જોઈજો. વ્યવસ્થિત નહીં હોય. એમ આપણે પહેલાં આપણા સામું જો આ વાત યાદ રાખવી. જ્યારે સંતોનો કે આચાર્યનો, કોઈ સત્સંગીનો, બાઈ ભાઈઓનો, સાંખ્યોગી બહેનોનો, કોઈનો પણ અભાવ આવે ત્યારે આ વાત યાદ રાખવી કે આ ઊંટભાઈ જેવું તો આપણે કરતા નથી ને. એટલે ગાઢ પ્રીતિ નથી થતી એનો મોટો આ દોષ છે. એટલે દોષ ન થાય એ આપણે ધ્યાન રાખવું પડે. એ કેમ થાય છે આ બધું? અભાવ ને દોષ કેમ આવે છે? પોતાનું ધાર્યું ન થાય એટલે આવે. ઘણા યાત્રા કરવામાં જાય ત્યાં ન હચવાયા હોય એટલે. હવે પછી કહે છે હવે કાંઈ જવા દો ને, તમારું જોયું હવે છપૈયા આમ છે, કાંઈ નથી વ્યવસ્થા. મથુરા જોયું, હરદ્વાર ગયા, તો કોને તને આમંત્રણ આપ્યું તું? ગાંઠના 5000 ખર્ચીને ગયો છો, કોઈ આમંત્રણ નહોતું આપ્યું. હવે તમારે મહિમા છે. હવે અહીંયાના માણસોને તો કાયમનું થયું, અહીંયા તો કાયમ આવતા હોય અને ત્યાં રહેનારા છે. પછી હરદ્વાર હોય તો ભલે મથુરા હોય કે કાશી હોય કે દ્વારિકા હોય કે કોઈ પણ સ્થાન હોય,
આપણા પવિત્ર સ્થાનો હોય. હવે એમને માટે તો કાયમનું ને. અને તમે બધા ઉપડો એટલે જાણે આમ બસું બબેન 3 લઈને પાછા. હવે ઘણી વાર તો અહીંયા ઓલા રસોઈયા થાકી જતા હોય રસોઈ બનાવી. સ્વામી આમ બનાવજો, સ્વામી તેમ બનાવજો. અરે ઘણાના તો પત્ર આવે, આટલી બધું તૈયાર રાખજો. સમજ્યા? અરે ઘણી વાર હરિભક્તો આવે ને 1 કે 2 મોટર લઈને, પછી સ્વામી સંતો કે શું ચા પાણી? હા સ્વામી, ચા બનાવવાનો છે. એમાં એમ કરજો 5 રકાબી છે ખાંડ નાખજો. 3 રકાબી 3 કપમાં ન નાખતા, ડાયાબિટીસ છે ને એટલે એના માટે. એક છોકરું નાનું છે એના માટે દૂધ મોરું રાખજો. એક છોકરા માટે દૂધ ખાંડ નાખેલું જોશે. 3 અમારા વેવાય આવ્યા છે, હવે એ પાછા ચા પીતા નથી, એના માટે ઉકાળો બનાવજો. 2 કોફી વાળા છે, જાણી સ્વામીની જાનમાં નો આવ્યા બધા. હે? અને એમાં ધાયરું ન થાય તો કાંઈ વાંધો નહીં, મહારાષ્ટ્રીને કહી અરે તારું સારું થાય. ત્યાં ભેગ કાંઈ તમારા માટે લીધો છે, કાંઈ તમારા રસોઈ કરવા લીધો છે? છતાંય સ્વામિનારાયણ સંતોની મહાનતા છે ભાઈ. સમજ્યા? બાકી બીજા મહંતોને જોઈજો, એક હરિએ આઘી ન કરે. એ તો બાદશાહથી ગાદી તકે જ બેસે નહીં, બેઠા હોય તો આમ તમને થાય જાણી અંદર હળયો નાખ્યો છે એવા આમ કડક બેઠા હોય. અને સ્વામિનારાયણના સંતો તમારી પંક્તિ પડી હોય ને એ પતરાળો હોય તો એ મંડે લેવા, વાસણે માંજી નાખે. કારણ કે આપણો સેવાનો સંપ્રદાય છે. સેવા મુક્તિ છે, ગમ્યતા. સેવા એ જ મુક્તિ છે. મહારાજે કીધું છે સેવા કરો ભગવાનની, ભગવાનના ભક્તોની. અને હવે એમાં કદાચ બધા સરખાય ન હોય ને ક્યારેક બોલી જાય, પણ ધાયરું ન થાય એટલે કહે છે બસ સારા નથી. જોયું હવે તમારું છપૈયા. પેલા તો કોને કીધું તું જાય એમ? કઈ કંકોત્રી લખી હતી મહંતે કે આપ પધારજો? ગયા એ આપણી રીતે. અને પાછું તકલીફ ક્યાં છે ખબર છે? રસ્તામાં ક્યાંય ઉતરા હોય ને હોટલમાં, અહીંયા 5 જણા હોય, એક જ રાત્રિ રોકાણા હોય, અને એક વખત જ સાંજે જમ્યા હોય, છતાં 3000 આપીને આવે. સમજ્યા? અને મંદિરમાં જાય એટલે 3 દી રોકાય. આ મેં કીધું એ પ્રમાણે ચા કોફી બધું જોઈ, થોડો ઘણો નાસ્તો જોઈ, બપોરે જમવાનું જોઈ, સાંજે પાછું જોઈ, 3 દી રોકાય, પંખા બધું વાપરે, અને 1000નો થાળ કરીને જાય. તો ઓલા મામાના દીકરા હતા, હોટલમાં આપ્યા, 1 ટકના ને 1 રાતના, અહીંયા 3 રાત કાઢી અને જયમાં. તો નથી થતું આવું? મનજીભાઈ ને પૂછજો, તો આ ગામના તમે નથી કરતા આવું? આ તો 12 ગામની બીજી વાત છે ભાઈ. તમે તો બધા ખર્ચ આપો જ છો. વિદેશ વાળામાં એ વાંધો ન આવે. સમજે? તમારો રૂપિયો મોટો ને એટલે તમે ઓછું તો ન જ આપો. તમારી પાસે છે, પણ આવાય દયાળુ આવે. પાછા પાર્ટી હોય, ગરીબ હોય તો ચાલે. ગરીબ છે તો એના માટે તો મંદિરો છે, એટલે એ કદાચ ન આપે તોય ચાલે. પણ આ તો પાછા આપણે જાણતા હોય કે આ પાર્ટી છે, અને રસ્તામાં 5080 ઓલું રાખીને 1 રાતમાં આપીને આવ્યા છે, ને અહીંયા 3 રાતમાં 1000 આપ્યા. તો અહીંયા ખર્ચા નથી થતા. આ બિલ્ડિંગો બંધાય એમનામ બંધાય છે. અત્યારે છપૈયા જાઓ, કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ જે સુધારા કરી રહ્યા છે બધા, એ એમનામ થાય છે. કરોડોના ખર્ચા એ થાય છે. ત્યારે બધાની સગવડતા થાય છે, એમનામ થાય છે. એટલે યાત્રામાં જવું ત્યારે ખાસ ધ્યાન રાખવું શા માટે ગયા હતા. આ બધું ખાવા પીવા માટે? ઘણા તો પાછા એવા દયાળુ હોય, સમજ્યા, ઘેર ચાય ન પીતા હોય, અને યાત્રામાં હવે ઘેર બહારનો ચા ન પીતા હોય,
હવે યાત્રામાં ગયા પછી શું થાય, મુશ્કેલી આવે એટલે બહારનો પીવા લાગ્યા, આટલો સુધારો કર્યો લ્યો. આ યાત્રામાં ગયા કે આટલા સુધરા, ઘેર બહારની ચા નહોતા પીતા અને અહીંયા પીવા માંડ્યા, બહારનું નહોતા ખાતા અહીંયા ખાવા માંડ્યા. અત્યારનું તો પર્યટન એવું થઈ ગયું, યાત્રા ન કહેવાય, પર્યટન કહેવાય ભાઈ. ઉલટાના પાપ લઈને આવીએ. એટલે તીર્થક્ષેત્રનું એટલે આમાં કે છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે વજ્રલેપ થઈ જાય પછી, સમજ્યા? એટલે આ પહેલું યાદ રાખવું, સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? ગાઢ પ્રીતિ તમારા સગા સંબંધીમાં બધે છે જ નહીં તો દેખાય છે ને. એવી સત્સંગમાં કરવાની છે તો નથી થતી. વર્ષોથી કરી છીએ, આમાં દિવસ લખ્યા પણ આપણે તો વર્ષોથી કરીએ છીએ સત્સંગ. એટલે હવે તો લગભગ તો થઈ ગયા છે, મને ખ્યાલ ન હોય ને, હું અંતર્યામી નહીં, એટલે તમારે તો હવે એ થઈ જ હોય કદાચ. તમે તો વર્ષોથી સત્સંગ કરો છો, આમાં તો દિવસની વાત મહારાજ કહે છે. અને ન થતી હોય તો કારણ મહારાજ કે અભાવ આવે છે, અવગુણ આવે છે, અને એ વજ્રલેપ થાય છે પાપ પાછું. એટલે ભોગવે છૂટકો, એમાં કાંઈ ચાલે નહીં, કોઈ એ ભોગવી ન આપે. તમારો કચરો ક્યાં નાખો, તમારે જ ભોગવીએ ને. એટલે આ બધું બહુ ધ્યાન રાખ્યા જેવું છે. મહારાજ આપણને પહેલા જ વચનામૃતમાં બધું બતાવી દે છે. કોઈ પણ શાસ્ત્ર હોય ને એના શરૂઆતના 2-3 અધ્યાય હોય ને એમાં બધું બતાવી દીધું હોય ટૂંકમાં, પછી આગળ તો એનો વિસ્તાર હોય બધો. એટલે આ વચનામૃત આપણે વાંચવું. ગાઢ પ્રીતિ તો કરવી જ પડશે ને, કે તમે એમાં ગાઢ પ્રીતિ કરશો એ હાલશે સગા સંબંધીમાં? બંગલો હોય તમારો તૈયાર કર્યો કે નવો લીધો અને હજી 4 દી રોકાણા, ત્યાં ભાઈને ધામમાં જવાનું થાય, પછી એને યાદ આવે કે નહીં બંગલો, કે હરું આ બંગલામાં હું તો રહ્યો નહીં, 10 લાખનો બંગલો ડોલરનો લીધો અને મેં 10 રાતે કાઢી નહીં અહીંયા. એ યાદ આવે પછી આવે કે નહીં? પછી આમાં થઈને આવે, સમજ્યા? રાત્રે ખડફડ ખડફડ કર્યા કરે, આવે કે નહીં? હવે એ બંગલો અથવા ઘરેણું કાંઈ બન હોય અને એમાં જો વૃત્તિ રહી ગઈ તો એ આવે ને પાછા. એટલે ઘણા છોકરાઓને જોવે ને, એટલે બધા સગા સંબંધી બાબલાને રમાડો આવે ને, પછી શું કહે, આ બાબલો દાદા જેવો જ છે નહીં? દાદા જેવો નહીં, દાદો જ પધાર્યો છે. દાદાને વાસના રહી ગઈ હતી એટલે દાદા જ પધાર્યા છે. દાદા જેવો ક્યાં વાત કરો છો? જ્યાં પેથાપુરના હતા ને ઓલા ખેર, વરહા ખેર, વાસના રહી ગઈ હતી, દીકરીને ઘેર જન્મ લેવો પડ્યો. કોઈ ઘરેણું યાદ આવી જાય, કોઈ ગાડી નવી લાવ્યા હોય ને તરત જ પાછા ધામમાં જવાનું થાય તો એ યાદ આવી જાય તો ગાડીમાં પાછો આંટા મારતો હોય. પણ એના એ ગાડી મંદિરને આપી હોય ને પછી યાદ આવે તો? ઘડિયાળ હોય કે સોનું હોય ને તમારા ઘરમાં હોય ને એ યાદ આવે તો ભૂત થાવ તમે એ લેવાનું, સમજ્યા? પણ એને એ ઘનશ્યામ મહારાજને ઘરેણું કહીએ સોંપી દીધું હોય અને પછી યાદ આવે તો અક્ષરધામમાં પહોંચી જાય ને. જો નિર્ગુણ થઈ ગયું, ભગવાનના ઉપયોગમાં આવી ગયું. એટલે અંદરના જે ગાઢ પ્રીતિ એમાં છે એ તો ટાળવી જ પડશે તમારે, અને આમાં ગાઢ પ્રીતિ કરવી પડશે. અને આમાં ગાઢ પ્રીતિ થશે તો જ અક્ષરધામમાં જવાશે ને, કે આમાં અવગુણ જ લીધા કરશું તોય પહોંચી જશું? મહારાજ તો ના પાડે છે, ગાઢ પ્રીતિ થવાની નથી, ગાઢ પ્રીતિ થયા વગર ત્યાં પહોંચવાના નથી. એટલે હંમેશા બધામાં નિર્દોષ બુદ્ધિ રાખવી, બધામાંથી સારું લેવું, સમજ્યા? કાગડાની વૃત્તિ ન રાખવી. આગળ આવશે આમાં,
સમજ્યા? સંતોનો અભાવ લઈએ, પતિવ્રતા નારીનો અભાવ લઈએ, બ્રાહ્મણનો અભાવ લઈએ તો પછી એને કહે છે કે આ મૃગલું થાય. બહુ અભાવ લઈને બોલ બોલ કર્યો હોય ને મૃગલું બોલે નહીં બહુ જોઈજો. કા કાગડો થાય, કા પક્ષી થાય એમ લખ્યું. પછી કાગડો થાય. અમારે ત્યાં આપણે સિડની મંદિર છે ને ત્યાં પડખે ઝાડવું છે, અહીંયા 2-3 કાગડાના કુટુંબ રહે છે. તે પૂજારી બિચારા કંટાળી ગયા છે કે આ કા કર્યા જ કરે છે. એટલે ધ્યાન રાખજો, અભાવ લેશો ને પછી કાગડા થયા તો તમે નહીં હુવો પણ બીજા નહીં હુવા નહીં દો. એટલે મહારાજ આપણને કહે છે ગાઢ પ્રીતિ નથી થતી એનું કારણ મહાત્મ્યનો અભાવ. અને જે સંતના વચને કરીને સંત સમજાવે છે ત્યારે એની પ્રકૃતિ ઉપર વાત કરે કે ભાઈ તમે આ કરો એ ઠીક નથી, એ અભાવ આવે છે સંતનો. એ પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. માટે એવા અપલખણ હોય તો કાઢી નાખવા. સહજાન સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરેમ માધવમ કેશવમ દામોદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.